હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારા ભાઈના એક નવા વ્લોગમાં. તો ગાઈઝ, આજે ઘરેથી તો મેં વ્લોગ ચાલુ નહીં કર્યો, પણ શું છે કે ક્લાસ ઉપર આવી ગયો અને ત્યાંથી વ્લોગ ચાલુ કર્યો. અને હવે હું એક નવો ચેલેન્જ લાવ્યું આપણા વ્લોગમાં કે 30 ડેઝ સુધી કન્ટિન્યુ એક વ્લોગ આપણે અપલોડ કરીશું ફિક્સ ટાઈમ ઉપર. ઓકે, અને યુટ્યુબ ઉપર તમે લોકો સપોર્ટ કરો મને, અને ફિક્સ ટાઈમ ઉપર આપણે એક કન્ટિન્યુ મતલબ 30 ડેઝનો ચેલેન્જ લઈએ, એમાં આપણે ડેલી વ્લોગ અપલોડ કરીએ. અને અત્યારે ક્લાસ ઉપર આવી ગયો હતો, લેક્ચર પૂરા કર્યા અને અમારા ક્લાસ છે, તમે જોઈ શકો છો. તો ગાઈઝ, આજથી 30 ડેઝનો ચેલેન્જ ચાલુ થાય આપણો, તો તમે લોકો મને સપોર્ટ કરજો. ઓકે ગાઈઝ, તો અત્યાર સુધી તો મતલબ હું પબ્લિકમાં વ્લોગ નહોતો બનાવતો, પણ કાલે મેં એક પબ્લિકમાં વ્લોગ શૂટ કર્યો, તો મને ત્યાંથી મતલબ સારો એવો રિસ્પોન્સ મળ્યો. તો અત્યારે મતલબ જે પહેલાં જે મારા મતલબ માઇન્ડમાં જે કન્સેપ્ટ હતો કે ભાઈ પબ્લિકમાં બધા જોશે તો શું થશે, હા તે તો એ તો બધું મતલબ અત્યારે ઝીરો થઈ ગયું છે. કોઈ આપણને અત્યારે મતલબ એવું નહીં કે મતલબ લોકો જોશે, વાતો કરશે, એનાથી આપણને કોઈ ફરક નહીં પડતો. 4 લોકો જોશે, 40 લોકો વાતો બી કરશે, પણ આપણે ચાલુ કરીશું ને તો બહુ મજા આવશે. તો અત્યારે મેં ચાલુ કર્યું તો મને બહુ મજા આવી રહી છે. અને મતલબ બધા મને અત્યારે સપોર્ટ બી કરે, મને ફેમિલી બી સપોર્ટ કરી રહી છે, મારા ફ્રેન્ડ્સ છે, જે ગ્રુપ છે એ મને સૌથી વધારે સપોર્ટ કરી રહ્યું છે. તો તમે લોકો મતલબ ચાલુ કરો, સપોર્ટ કરવા માટે તો તમને લોકો મળી જશે. અને જે 4 લોકો વાતો કરે ને, તો એ 4 લોકોને તમે ઇગ્નોર કરો. એ લોકો તો મતલબ જો વાતો કરવાવાળા લોકો તો વાતો કરવાના જ છે, તો એ લોકોને ઇગ્નોર કરો. અને મતલબ બસ ખાલી પોતાની લાઈફમાં બિઝી રહો તમે લોકો. તો મતલબ જેટલા બિઝી રહેશો, જેટલું તમે કરશો ને, તો એટલું તમને બહુ મજા આવશે. તો ગાઈઝ, તમે લોકો મતલબ બિઝી રહો અને કામ કરતા રહો બસ. સફળતા તમને મતલબ સક્સેસ એ કોક ને કોક દિવસ મળશે, એવું જરૂરી નથી કે નહીં મળે. અને ભાઈ 1 વખત પડશો, 2 વખત પડશો, અરે કોક દિવસ તો મતલબ ઊભા થશો ને. તો ગાઈઝ, તમે લોકો કન્ટિન્યુ વ્લોગ જુઓ. ઓકે ગાઈઝ, લેક્ચર તો પૂરો થઈ ગયો, અને લેક્ચર પછી બધાએ મળીને શાંતિથી બેઠા, કોફી વોફી પીધી, અને બીજા ફ્રેન્ડ્સ તો નીકળી ગયા, પણ જેટલા છે એમને હું તમને મીટઅપ કરાવી દઉં કે કોણ કોણ છે અત્યારે. તો આ છે બાપુ. બાપુ, મજા? શું કે હર્ષ? યસ, કેમ છે? શું કહો પાટીલ ભાવ? મોજ છે ભાઈ. કેવું ભાઈ? મજા. તો ગાઈઝ, મતલબ મેં અત્યારે નવું ચાલુ કર્યું, તો તમે લોકો બી સપોર્ટ કરો. યુટ્યુબ ઉપર મને સબસ્ક્રાઈબ અને ઇન્સ્ટા પર મને ફોલો કરજો. તમને લોકોને ડેલી કંઈક નવું જોવા મળશે. ઓકે ગાઈઝ, તો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. હજી તો આખા દિવસનો વ્લોગ બાકી છે, તો તમને લોકોને આખા દિવસનો વ્લોગ બતાવીશ કે મેં શું કર્યું. ઓકે, તો મળીએ આગળ જઈને, તમને બતાવું કે હું શું કરું છું. ઓકે ગાઈઝ, બાય. હેલો ગાઈઝ, તો આપણે લેક્ચર તો પૂરો કરી લીધો, અને હવે જઈશું આપણે ઓફિસ. તમે વ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. ઓકે ગાઈઝ. તો ગાઈઝ, આપણને રસ્તામાં જય પંડ્યા આપણો ભાઈ છે, એ મળી ગયા. આપણે એમને પણ વ્લોગમાં એડ કરી લીધા, અને પછી આપણે નીકળી ગયા ઓફિસ જવા માટે. ઓકે ગાઈઝ. ગાઈઝ, આપણે ઓફિસે જઈએ હવે, તમને બતાવું ઓફિસ હવે. ઓકે ગાઈઝ. વ્લોગમાં કન્ટિન્યુ જો, તમને હું મારી ઓફિસ બતાવું. ઓકે ગાઈઝ,
મળીએ ઓફિસ જઈને. તો ગાઈઝ આપણે પહોંચી ગયા ઓફિસ અને કામ ચાલુ કરીએ હવે. તો હવે કોર્પોરેટ મજૂરનું કામ ચાલુ થઈ ગયું મારું. એ રાત્રે 7-8 વાગ્યા સુધી ચાલશે. અમારી ઓફિસ છે અને હવે કામ ચાલુ કરીએ. કામ કરીએ નકર આના વગર તો પૈસા નહીં મળે કામ નહીં કરીએ તો. ઓકે ગાઈસ, તો હમણાં બહાર નીકળીશ તો તમને વ્લોગમાં બતાવીશ કે ક્યાં જઉં છું ક્યાં નહીં. બાકી અત્યારે ચાલુ કરીએ કામકાજ. ઓકે, આજે બહુ લેટ થઈ ગયું. હું 11:30 ઓફિસ આવવાનો હતો, 12 વાગી ગયા તમે જોઈ શકો છો. ઓકે બાય ગાઈસ. હેલો ગાઈસ, તો સવારે ઓફિસ તો આવી ગયા અને અત્યારે લંચ બ્રેક પડ્યો છે. તો આપણે પહેલાં જમી લઈએ અને પછી કામ કરીને ઘરે જઈશું. આજે તો બહુ બધું કામ છે. વ્લોગ બી અપલોડ કરવાનું છે. યુટ્યુબ અને ઇન્સ્ટા બંને ચેનલ નવી બનાવી છે તો એને બી મેન્ટેન કરવાની છે. ઓકે ગાઈસ, તો તમારા લોકોને જમવું હોય તો ચલો ફ્રેન્ડ્સ, મજા આવશે. ઓકે બાય ગાઈસ. હેલો ગાઈસ, તો 8:45 થઈ ગયા. આખો દિવસ કામ કરી લીધું અને કંઈ નહીં, બસ કામ કર્યું, જમ્યા અને વ્લોગ બનાવ્યો. અને હવે 8:45 થઈ ગયા. હવે જઈએ ઘરે. ઓકે, Please guys like, share and subscribe. ઓકે બાય. તો ગાઈસ હવે નીકળી જઈએ ઘરે જવા માટે. ઓકે, રસ્તામાં બતાવું તમને લોકોને કે ક્યાંથી જઈએ ક્યાં નહીં. ઘરે પહોંચીને બી વ્લોગ આજે તો કન્ટિન્યુ કરવાનો છે. ઓકે, આ અત્યારે હસી રહી છે. કાલે વિડીયોમાં આવશે ને પછી રોશે. એટલા કોન્ફિડન્સથી કહે કે એના લીધે થઈને મારો વિડીયો વાયરલ થાય. તું આ બંધ કર. તો ગાઈઝ આપણે સિગ્નલે ઊભા રહેવું પડ્યું. જોડે આના બી ઉતારવાની છે ઘરે. તો સિગ્નલે ઊભા રહીએ અને હેલ્મેટ સર્કલે. તો હેલ્મેટ સર્કલે યાર બહુ બહુ ટાઈમ બગડાય, ખબર નહીં કેમ. 4 વાગથી પબ્લિક એટલી ભેગી થઈ જાય, સિગ્નલે ઊભું રહેવું પડે. તો તમે બી પબ્લિકમાં વ્લોગ બનાવો, બહુ મજા આવશે. 4 લોકો જોશે ને તો બહુ મજા આવશે. એક વખત જો કોન્ફિડન્સ લેવલ આવી ગયો ને તમારા વચ્ચે તો તમે કોઈ બી જગ્યાએ હશે વ્લોગ બનાવી લેશો, બહુ મજા આવે. દેખો હવે અહીંયા લોકો દેખો, આ રોંગ સાઈડમાં સિગ્નલ બંધ છે ને તો બી જશે એ લોકો. તો આગળ જઈને વ્લોગ કન્ટિન્યુ કરું ગાઈઝ. ઓકે બાય. તો ગાઈઝ નીકળી ગયા આપણે ઘરે જવા. આ પૂજાના ઉતારી દઉં રસ્તામાં, પછી આપણે જઈશું ઘરે. તો એને કરવાની પછી ઘરે જઈને જમીને મમ્મી જોડે વ્લોગ કન્ટિન્યુ કરીશું આપણે લોકો. અને ફેમિલી વ્લોગ છે તો ફેમિલીને તો બતાવવી જ પડશે ને. ઓકે ગાઈઝ, તમે વ્લોગમાં કન્ટિન્યુ રહો, બહુ મજા આવશે. ભાઈ પબ્લિકનું તમે લોકો ના વિચારો કે આ લોકો શું બોલશે શું નહીં. દેખો ગાઈઝ, અરે તમે એક વખત પબ્લિકમાં વિડીયો બનાવો, એકલા ના બનાવી શકતા હોય તો 4 ફ્રેન્ડના જોડે લઈને જાઓ, એકવાર બનાવો, પછી એકલા બનાવતા શીખી જશો, બહુ મજા આવશે. ઓકે ગાઈઝ બાય. ખાવાનું રેડી હોય, ફટાફટ કરીએ, ટીવી જોઈએ. ઓકે બાય ગાઈસ.
તો ફ્રેન્ડ્સ, તમને કેવો લાગ્યો મારો ડેલી વ્લોગ? આજે ડે 1 હતો. હજી આપણે કન્ટિન્યુ કરીશું 30 ડેઝ સુધી. તો લાઇક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવો વ્લોગ.